નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા। બિહારમાં સૌથી લાંબા સીએમ કાર્યકાળનો અંત આવશે। નીતિશ કુમાર 2005 થી તેઓ બિહારના મુખ્યમંત્રી છે। જેડીયુ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। નીતિશ કુમાર ઉપલા ગૃહમાં ન પહોંચે ત્યાં સુધી તેઓ સીએમ રહેશે। तो बिहारनी राजधानी ने लईने आ सौथी मोटा समाचार। નીતિશ કુમારે राज्यसभा माटे उमेदवारी नोंधावी छे अने तेमनी साथे केंद्रीय गृहमंत्री अमित शाह पण हाजर रह्या हता। आपने जणावी दઈએ કે નીતિશ કુમાર છે તે લગભગ વર્ષ 2005 થી બિહારના મુખ્યમંત્રી છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકીના પગલે પોલીસ કાફલો કોર્ટ પહોંચ્યો છે। ડોગ સ્ક્વોડ પણ કોર્ટમાં પહોંચીને તપાસ હાથ ધરી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે કોર્ટે કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। તો કોર્ટમાં કામગીરી ચાલુ વચ્ચે અત્યારે કોર્ટમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધમકીભર્યો કોલ આવ્યો છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીના પગલે પોલીસનો કાફલો છે તે પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો છે। જાણકારી મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। કેતન, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધમકી મળી છે, જાણકારી શું આ મામલે? પ્રીતિ, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે। થોડા દિવસ પહેલા જ આ રીતે ફરી એક ધમકી મળી હતી, ત્યારબાદ આજરોજ ફરી એક વખત ધમકી મળી રહી છે। મહેસાણા શહેરમાં આવેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટને આ ધમકી મળતા જે પોલીસનો કાફલો હોય છે સતર્ક બન્યો હતો। તેમના દ્વારા ત્યાં પહોંચી અને જે પરિસરમાં તપાસ કરવામાં આવી હતી, હજી સુધી જે માહિતી મળી રહી ત્યાં સુધી હજી એવું કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી નથી। ત્યારે જે ધમકી વચ્ચે પણ કોર્ટની જે કાર્યવાહી હોય છે તે યથાવત રાખવામાં આવી હતી અને એક બાજુ જે પોલીસ તપાસ કરી રહી છે તો બીજી બાજુ જે કોર્ટની જે કામગીરી હોય છે તે પણ ચાલી રહી છે। જી બિલકુલ કેતન, આભાર આપનો જાણકારી આપવા માટે।